શેરડીનું વાવેતર હું મોરજ શેરડી અથવા તો રસની શેરડી અખાત્રી જે વાવું છું, એટલે આપણે સીધી ભાષામાં ગણેશો જ સાલીની જાળીએ વાવું છું. અને વીઘે આનું બિયારણ આગળ હોતું લઈ જવાનું હોય. આગળ પતરી શું કરવા કે તમે વાહનમાં ભરો એટલે એની આંખને ટચ ન થવું જોઈએ કાંઈ, એટલે આગળું છે ને એને કવર આપે. તમે ફોલીને લઈ જાઓ તો એની આંખ દબાઈ જાય, આંખ દબાઈ જાય તો ખાલા પડે. એટલે આ આગળ પતરી હોતી લઈ જવાની હોય. અને વીઘે 40 થી 45 મણ જોઈએ આગળ પતરી હોતી. આનું વાવેતર તો ગણેશ હોતે કરવાનું. 6 મહિનાથી 6.5 મહિનામાં શિયાળો આવે તો તમારે કમ્પ્લીટ થઈ જાય. પાયાના ખાતર DAP અને હુમિક, કાળું હુમિક આવે ને એ એને પટ મારી દેવાનો અને પહેલાં સાહ ખોલીને વેરી દેવાનું. વેરી માથે પાણી દાવા દેવાનું. પછી કાતરો આપણે દેશી ભાષામાં ગઢિયા દબોતા હતા ને એમ દબી દેવાના. પછી હું ચાલુ પાણીમાં, એટલે એથી એના મૂળની તાકાત રહે. તમે કોરામાં વાવી ગયો ને તો જમીન પોસી રહે અને મૂળની તાકાત ન રહે, કાતળું ઓછું છોટે, ઓલું સીધું મૂળની તાકાત રહે. એને પાળા ક્યારે ચડાવવાના? પાળા તમારે પહેલો વરસાદ પડે વાવણીનો, પછી ખરાડ આપે એટલે ગમે ત્યારે પાળા ચડાવી દેવાનો. માનો સાચે વાર આવ્યો એટલે પાળા આપી દેવાના એને. બરોબર. પછી કાંઈ કરવા પણ નથી રહેતું. પાણી પાવું પડે, પાણી જોઈએ થોડુંક. પાણી કેટલા દિવસે પાવું? આ તમે મોરજ શેરડી વાવો તો શિયાળામાં પૂરી થઈ જાય. પછી રસની તમે શેરડી વાવો તો આવતા જેઠ મહિના લગીને માનો કે જ્યારે વાવી હોય ને ત્યાં લગી ઊભી રહી શકે છે. તો ઉનાળે તમારી પાસે જેવી પાણીની સગવડતા એવી રીતના તમે વાવી શકો છો. જેમ લાંબો ટાઈમ જાય ઉનાળાનો એમ ભાવ વધતો જાય હાલ શેરડીનો. હું કે બધી થઈ રહેવા આવી હોય ને તમારી પાસે ગ્રાહકનું નામ સાંભળીને ગ્રાહકના ફોન આવ્યા જ રાખે. બરોબર. તમે વેચાણ કેવી રીતનું કરો છો? હું વેચાણ કરું સિસોડે ડિલિવરી આપું. મારા 2 ટ્રેક્ટર હાલતા હોય. તમે એમ કહો 50 મણ મારી શેરડી 24 કલાક લખાવો અગાઉ, એટલે 24 કલાકમાં તમારે સિસોડે ડિલિવરી કરી દો. તમારે મને પેમેન્ટ અમારા ભાગ્યાને રોકડું આપી દેવાનું અને જ્યારે જોતું હોય ત્યારે તમારે ફોન કરવાનો. એટલે મારા સતત 2 ટ્રેક્ટર હાલતા હોય. અને વેચાણના ભાવ કેવી રીતના હોય છે? વેચાણના ભાવમાં એવું હોય કે જે મારા 20 વર્ષ જ્યાં ધંધો છે, જે જૂના ગ્રાહક હોય ને એનો ઓછામાં ઓછો ભાવ હોય મારો. એને ગમે ત્યાં પૂછી લેવાની છૂટ હોય. ધંધામાં ગદ્દારી ન હાલે. પછી તમે નવા ગ્રાહક આવ્યા તો હું કહી શકું કે ભાઈ જો વિકુભાઈને હું આપું છું 180માં, બાકી તમારો 220 રૂપિયા ભાવ થાય છે. કંઈ નથી દેવાની, કોઈથી મન દુઃખ થવું જ ન જોઈએ. મારો સિસોડે ભાવ અલગ હોય. મારા જૂના હોય એના ભાવ ઓછા હોય. મારી પાસે 3 વર્ષ શેરડી લે તો પાછો એ જૂનામાં વ્યો જાય. રેગ્યુલર રહે, ભલે પોતે પિલાણ ઓછું કરતો હોય પણ રેગ્યુલર માણા હોય તો એનો રોટલો નીકળે અને મારું ગ્રાહક થાય. એટલે 3 વર્ષ મારી પાસે રેગ્યુલર રહે ને એનો ભાવ પાછો ઘટી જાય. તમે જે છે એ 1 વીઘામાંથી અંદાજિત કેટલું ઉત્પાદન જે છે એ લ્યો છો અને જાતે વેચાણ કરો છો, એટલા માટે કેટલું થઈ શકે એ અમારા ખેડૂતોને વાત? આ મોરજ શેરડી બહુ વજનવાળી આવે. આમાં રસ હોય એટલે આ 600 થી 700 મણ ઓછામાં ઓછી નીકળે છે. પારોઠી વાવવાની હોય. આને મોબાઈલ નંબર 99 87 82 92. ખૂબ ખૂબ આભાર.